એ મારા બેટા જેવા જેવા સત્તાના લાલચુઓ હોય. જયરાજ આહિરને ટિકિટ મળવાની હતી પણ જયરાજ આહિરને ટિકિટ નથી મળી કે નવનીત બાલદિયા જે જયરાજ આહિર સામે ચૂંટણી લડવાના હતા, પણ મિત્રો જયરાજ આહિરને તો ચૂંટણી લડવા માટે ટિકિટ ન મળે, પણ જયરાજ આહિરની બહેન સોનલબેન ડેરને ચૂંટણી લડવા માટે ટિકિટ મળી છે. તો શું નવનીત બાલદિયા હવે કોની સામે ચૂંટણી લડશે? મિત્રો, બગદાણાનો જે વિવાદ ચાલ્યો હતો એ વિવાદની અંદર જે નવનીત બાલદિયા અને જયરાજ આહિર સામસામે હતા. જયરાજ આહિર જે 1 મહિના જેટલો સમય લાગ્યો હતો તેમને નવનીત બાલદિયાને ન્યાય અપાવવા માટે આખો કોળી સમાજ એક થઈ ગયો હતો. પણ મિત્રો, અત્યારે ફરી એકવાર નવનીત બાલદિયા ચૂંટણીના માહોલમાં ગરમ થયા છે. કેમ મિત્રો, ગરમ થવાનું કારણ શું છે? કહેવામાં આવી રહ્યું છે કે જયરાજ આહિર જે નવનીત બાલદિયા સામે ચૂંટણી લડવાની જે વાત ચાલતી હતી કે ટિકિટ મળવાની હતી કે માયાભાઈ આહિરનો દીકરો રાજકારણની અંદર જોડાશે, પણ મિત્રો રાજકારણની અંદર પણ નથી આવ્યા. કેમ? શું મિત્રો, બગદાણાનો વિવાદ જે થયો હતો એ વિવાદના કારણે જયરાજ આહિરને ટિકિટ નથી મળી? મિત્રો, એવું પણ હોઈ શકે. અને નવનીત બાલદિયાએ તો એવું પણ કહ્યું હતું કે હું કોળી સમાજના લોકો માટે આગેવાન તરીકે આગળ આવ્યો છું કે રાજકારણની અંદર જોડાવાનું છું. મારે કોઈ ચૂંટણી લડવાનો શોખ નથી કે હું ચૂંટણી નહીં લડું, પણ જો આગેવાનો કહેશે અને મારા સમાજના લોકો કહેશે તો હું ચૂંટણી પણ લડીશ. અને એમાં પણ મિત્રો ટ્વિસ્ટ તો ત્યારે આવ્યો હતો જ્યારે તેમને વાત કરી, મીડિયાવાળા દ્વારા તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો, સવાલ કરવામાં આવ્યો ન્યૂઝવાળા, ત્યારે તેમણે કહ્યું જો જયરાજ આહિર ચૂંટણી લડશે, જયરાજ આહિર રાજકારણમાં આવશે તો એમની સામે 100% હું ચૂંટણી લડીશ. તો મિત્રો, આ શું છે? બગદાણા વિવાદની શરૂઆત જ આ માટે થઈ હતી. કેમ કે બગદાણા વિવાદની જે શરૂઆત થઈ હતી, જે કોળી સમાજ એક થયો હતો અને ન્યાય અપાવ્યો હતો, 1-1.5 મહિના જેટલો સમય લાગ્યો ને, ત્યારે મિત્રો કોળી સમાજ એકતા થઈ ત્યારે ન્યાય મળ્યો હતો. અને મિત્રો, ન્યાય મળી ગયો, બધું પતી ગયું. પણ અત્યારે જે ચૂંટણી રાજકારણ રમી રહ્યા છે, તો શું ફક્ત ને ફક્ત પિન્ટુભાઈ કોળી જે સપોર્ટ કરતા હતા એ તો રાજકારણની અંદર નથી જોડાણા, પણ નવનીત બાલદિયા જે કોળી સમાજનો સપોર્ટ લઈ, કોળી સમાજના આગેવાનો જેટલા ભાઈઓનો સપોર્ટ લીધો અને ત્યારબાદ રાજકારણમાં આવ્યા. મિત્રો, એવું નથી કહેતા કે રાજકારણમાં આવ્યા એટલે પોતાના કામ માટે આવ્યા છે. સમાજના હિત માટે પણ આવી શકે છે, સમાજના લોકોનું સારું કરવા માટે પણ આવી શકે છે. એવું પણ નવનીત બાલદિયાએ પણ ઇન્ટરવ્યૂમાં મીડિયાવાળા સામે આવું કહ્યું છે, બયાન પણ આપેલું છે, તમે જોઈ શકો છો. પણ મિત્રો, અત્યારે આપણે વાત કરવાની છે કે સોનલબેન ડેરને ટિકિટ મળી છે, જયરાજ આહિરને ટિકિટ નથી મળી. મિત્રો, ઘણા બધા લોકો તો એવું કહી રહ્યા છે કે બગદાણા વિવાદથી જે કોળી સમાજ સાથે જે ઘટના બની ને એના કારણે ક્યાંક ને ક્યાંક જયરાજ આહિર ટિકિટ મળી હોત અને ટિકિટ મળ્યા છતાં પણ જો તેઓ ઉભા રહ્યા હોત ને તો તેમની હાર થત, એવું કોળી સમાજના લોકો કહી રહ્યા છે. મિત્રો, હોય પણ શકે, પણ અત્યારે તેમની બહેનને ટિકિટ મળી છે અને તેમની બહેનને ટિકિટ મળતાની સાથે જયરાજ આહિરના બનેવી અને માયાભાઈ આહિરના જમાઈ એવું પોસ્ટર ફાડતા એવું એક એમનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે એવો દાવો કરવામાં આવી રહ્યો છે, એમના ઉપર આરોપ લાગી રહ્યો છે કે માયાભાઈ આહિરના જમાઈ સોનલબેનના પતિ, જેમને સોનલબેનને ટિકિટ મળી છે, રાજકારણની અંદર જોડાણા છે, પણ એમના પતિ પોસ્ટરો ફાડી રહ્યા છે એવો દાવો કરી રહ્યા છે, એવો આરોપ લાગી રહ્યો છે. મિત્રો, અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો હું તમને બતાવવાનો છું. બાકી ઘણા બધા લોકો કમેન્ટો કરે છે કે માયાભાઈ આહિર, સોનલબેન ડેર, જયરાજભાઈ આહિર, નવનીત બાલદિયા, પિન્ટુભાઈ કોળી, આ બધા લોકોનું નામ લેવાનો તમને શું મતલબ? તો મિત્રો, આપણો જે ચેનલ છે ટ્રેન્ડિંગ ન્યૂઝ વાયરલ ટોપિકના વિડીયો બતાવવાનું આપણું કામ છે, લોકો સુધી સચ્ચાઈ પહોંચે એ માટે. ઘણા બધા લોકો એમ કહે છે કે માયાભાઈ આહિરે ઠેકો લીધો છે, જયરાજ આહિરનો ઠેકો લીધો છે કે તું જયરાજ આહિરને માયાભાઈ આહિરના વિડીયો બનાવે છે. તો મિત્રો, માયાભાઈ આહિર કે જયરાજ આહિર સાથે મારે કંઈ લેવા દેવા પણ નથી અને આપણે કોઈનો વિરોધ પણ કરતા નથી, પણ લોકો સુધી સાચી માહિતી પહોંચે અને જે સોશિયલ મીડિયાની અંદર ટ્રેન્ડિંગ ટોપિક, વાયરલ ન્યૂઝ ચાલી રહ્યું હોય એ લોકો સુધી પહોંચાડવાનું આપણું કામ છે. બાકી અત્યારે જે એમના જમાઈ ઉપર આરોપો લાગ્યા છે કે પોસ્ટરો ફાડી રહ્યા છે, તો મિત્રો આ હકીકત શું છે? જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો જોવો. બાકી તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર પહેલી વાર આવ્યા તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાકી ફેસબુકની અંદર તમે જોતા હોય તો આપણે ફેસબુક પેજને ફોલો કરજો. બાકી અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે વિડીયો જુઓ.